નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ એક કારેલાની છીણમાંથી એક નવી જ વાનગી। તો સૌથી પહેલાં તો આપણે કારેલાને સારી રીતે ધોઈ અને એની છાલ આ રીતે કાઢી દેવાની છે। બધી જ છાલ આપણે લઈશું। મેં 500 ગ્રામ જેટલા કારેલા લીધા છે, એની બધી જ છાલ મેં ઉતારીને લઈ લીધી છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે આને એક જાડા વાસણમાં શેકી લઈશું। મિત્રો, આપણે ગેસ ઉપર જાડા તળિયાવાળું વાસણ મૂકી અને સૌથી પહેલાં તો આપણે ધીમા તાપે આને સારી રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાની છે। ગેસને આપણે એકદમ ધીમો જ રાખીશું અને નીચે આ રીતે કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું અને એનું બધું જ પાણી બળી જાય અને છાલ એકદમ સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકીશું। મિત્રો, તમે જોઈ શકો છો કારેલાની છાલ સરસ એવી શેકાઈ ગઈ છે। હવે આપણે એમાં થોડું તેલ એડ કરી દઈશું। પહેલાં આપણે પ્રોપર શેકી લઈશું અને ત્યારબાદ આપણે એમાં તેલ એડ કરીશું। હવે તેલમાં આપણે સારી રીતે એને ફ્રાય થવા દઈશું। આમાં આપણે બીજા મસાલા કરીશું। તો સૌ પહેલાં તો આપણે થોડું આખું જીરું લઈ લઈશું, એને એડ કરી દઈશું। જીરું સાથે આપણે એને થોડી વાર માટે આપણે શેકી લઈશું, જેથી જીરું પણ સારી રીતે અંદર શેકાઈ જાય। એમાં આપણે થોડી ચણાની દાળ એડ કરી દઈશું અને ધીમા તાપે આપણે શેકીશું। મિત્રો, દાળ અને જીરું સરસ એવા અંદર શેકાઈ ગયા છે। હવે આપણે એમાં અડદની દાળ થોડી એડ કરી દઈશું। થોડી આપણે સિંગ એડ કરી દઈશું કાચી, અને આને પણ ધીમા તાપે મસાલા સાથે શેકી દઈશું। મિત્રો, સરસ એવા મસાલા શેકાવાની સુગંધ આવી રહી છે। આપણા કારેલાની છાલ સાથે બધા જ મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે। હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું। થોડું આપણે હળદર એડ કરી દઈશું। આપણે મીઠા લીમડાના પાન સૂકા છે, એને આપણે એડ કરી દઈશું અને આપણે ગરમ મસાલો આપણે થોડો આમાં એડ કરી દઈશું। ગેસને આપણે બંધ કરી અને બધા જ મસાલાને આપણે હલાવી અને આને આપણે 5 થી 10 મિનિટ માટે ઠંડુ કરી લઈશું। મિત્રો, કારેલાની છાલમાંથી સરસ એવો આપણે ડ્રાય મસાલો બનાવીને રેડી કરી દીધો છે। આને આપણે પરાઠા સાથે ચટણી બનાવીને પણ લઈ શકીએ છીએ, અથવા તો આના પરાઠા પણ આપણે બનાવી અને ખાઈ શકીએ છીએ। તો આજે આપણે આનો સ્ટફિંગ તરીકે ઉપયોગ કરીશું। તો સ્ટફિંગ બનાવવા માટે આમાં આપણે થોડું લાલ મરચું એડ કરીશું, થોડો આપણે લીંબુનો રસ એડ કરીશું અને થોડી આપણે એમાં ખાંડ એડ કરીશું। હવે આને આપણે સારી રીતે પીસી લઈશું। મિત્રો, આપણું સ્ટફિંગ રેડી છે। સ્ટફિંગનો ઉપયોગ આપણે મરચાં ભરી અને તળવામાં કરીશું। તો એમાં આપણે બાઇન્ડિંગ માટે થોડું બેસન એડ કરી દઈશું। બેસનને આપણે શેકીને લીધું છે। 1-2 મિનિટ માટે બેસનને આપણે ધીમી આંચ ઉપર શેકી દેવાનું। શેકેલું બેસન લેવાથી એનો ટેસ્ટ મસાલામાં ખૂબ જ સરસ આવે છે। તો મિત્રો, આપણે મસાલામાં
બધા જ મીઠું અને મસાલા એડ કરેલા જ છે, એટલે ખાલી બેસન એડ કરી અને હવે આપણે મરચાંને કટ કરીને રાખ્યા છે. એમાં તમારે બી રાખવા હોય તો રાખી શકો છો અને કાઢવા હોય તો તમે બીને કાઢી શકો છો. આપણે બીને થોડા કાઢી લઈશું અને એમાં સ્ટફિંગને આપણે ભરી દઈશું. મોટા જ મરચાં લીધા છે એટલે એમાં ખાસું એવું સ્ટફિંગ આપણે ભરી નાખીશું. મિત્રો, મરચાંમાં સરસ એવું સ્ટફિંગ આપણે ભરી અને રેડી કરી દીધા છે. હવે આપણે બેસન લઈશું. બેસનમાં આપણે થોડું અજમો મસળી અને એડ કરી દઈશું. થોડી આપણે 2 ચમચી જેટલી સૂજી લઈશું. થોડું આપણે મીઠું એડ કરીશું. કલર માટે આપણે સહેજ હળદરનો ઉપયોગ કરીશું. હવે આમાં પાણી એડ કરી અને આનું એક બેટર તૈયાર કરી દઈશું. ત્યાં સુધી આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દઈશું. મિત્રો, આપણે મરચાં ઉપર બેસન અને સૂજીનો જે ગોળ તૈયાર કર્યો છે એને ચારે તરફ આ રીતે રેડી દઈશું. આપણે બહુ જાડો નહીં બનાવીએ, ગોળ માપનો જ બનાવીશું. અને તેલ આપણું ગરમ છે. હવે ગરમ તેલમાં આપણે ફ્રાય કરી લઈએ. મિત્રો, આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ફ્રાય કરી દઈશું. સારી રીતે ફ્રાય થાય પછી આપણે એને પલટાવીશું. મિત્રો, સરસ એવું આપણે સ્ટફિંગ થયેલું મરચું ફ્રાય થઈ ગયું છે અને આપણે સાઈડ પર લઈ અને આ રીતે બીજાને પણ ફ્રાય કરી લઈશું. મિત્રો, આપણે જે મસાલો રેડી કર્યો એના જ સ્ટફિંગથી આપણે મિર્ચી વડા બનાવી અને તૈયાર કર્યા છે. તો મિત્રો, આ રીતે મસાલો બનાવી એક અલગ જ રીતનો મસાલો આમાં ભરીએ તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મિત્રો, આ રીતે ઘરે તમે જરૂરથી બનાવો. આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.